આ તરફ સમાચાર ભરૂચથી મળી રહ્યા છે, જ્યાં જામા મસ્જિદને લઈ મોટો વિવાદ સર્જાયો છે. તેને લઈ આમને સામને પ્રતિક્રિયા પણ આપવામાં આવી રહી છે. જામા મસ્જિદ જૈન સમરી વિહાર હોવાનો મોટો દાવો થયો છે અને હવે 1909 પહેલાનો ઇતિહાસ તપાસવામાં આવે તેવી માંગ થઈ. અલાઉદ્દીન ખિલજી સમયના ઇતિહાસનો પણ ઉલ્લેખ થયો. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી 2000 કરતાં વધારે લોકોએ પદયાત્રા યોજી હતી અને કલેક્ટર કચેરીએ 35,000 હસ્તાક્ષર સાથેનું આવેદન અપાયું. જામા મસ્જિદ વિસ્તારમાં સવારથી કડક પોલીસ બંદોબસ્ત હતો. પુરાતત્વ અને ઇતિહાસને લઈ બે પક્ષોમાં વિવાદ ગરમાયો છે. અને જ્યારે મુસ્લિમ આક્રાંત અલાઉદ્દીન ખિલજીના માધ્યમથી જ્યારે આ સ્થાનને નષ્ટ ભ્રષ્ટ કરીને પરિવર્તિત કરવામાં આવ્યું, ત્યારે એને તથાકથિત જામા મસ્જિદના નામથી એને સ્થાપિત કર્યું. અને 1947 ભારત આઝાદ થયા પછી ઈએસઆઈની જે કંઈ પણ પ્રક્રિયાઓ હતી એ અંતર્ગત આમ જોવા જાય 1909થી આ સ્થાન ઈએસઆઈએ પોતાના હસ્તગત લીધેલું છે. એટલે ત્યારથી જ એના નીતિ નિયમો આ સ્થાનને લાગુ પડે છે. પણ મૂળભૂત રીતે આ સ્થાન એ સનાતન ધર્મ પરંપરા સાથેનું સંબંધિત છે અને ઈએસઆઈ દ્વારા પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ હોવાને કારણે નિયમો આધારિત એનું સંચાલન સંરક્ષણ થાય એ આજના કાર્યક્રમનો હેતુ છે. એ એક્રોચમેન્ટ પોલીસ કમિશનર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને ડીએમ કલેક્ટર સાહેબ અને એએસઆઈ ચારે સરકારી વિભાગ જોડે રહી એનું વેરિફિકેશન કરી અને 100 મીટરની અંદર તો આ બાંધકામ થઈ જ નથી શકતું. અને 200 મીટરનો જે પરમિશનનો ક્રાઇટેરિયા છે એમાં કોને કોને પરમિશન માગેલી છે, કોને કોને પરમિશન માગેલી નથી, અને 100 મીટરના વિસ્તારમાં વગર પરમિશને કેટલા બાંધકામો થયેલા છે. આ તમામ બાંધકામોનું વેરિફિકેશન કરી અને બને એટલો ઝડપથી કાયદાનો અમલ કરે એ અમારી એક રજૂઆત હતી. વિધાઉટ પરમિશન કાયદો વ્યવસ્થા હાથમાં લઈને આ લોકોએ હોસ્ટેલ ગ્રાઉન્ડથી જાહેર રોડોની ઉપર આવીને એમણે રેલીનું આયોજન કર્યું અને કલેક્ટર ઓફિસમાં એ પહોંચ્યા. એ મીડિયાના માધ્યમથી ખબર પડે છે. આ ગેરકાયદેસર રેલી જે છે એની સામે પ્રશાસન એક્શન લેશે એ અમે જાણવા માંગીએ છીએ. કારણ કે જો કોઈ પણ ઊંચ નીચ થત તો શહેરનો આખો માહોલ દોડવાત. અને આ રેલીમાં કોણ લોકો આવ્યા છે? હું ભરૂચના લોકોનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. ભરૂચના લોકો શાંતિપ્રિય છે. ભરૂચના લોકો આવી હિંસાને અને આવા વહાલને ખરાબ કરવાનું કદાચ ઈચ્છતા નથી. ચક્રધર સ્વામીના અનુયાયીઓ દ્વારા આજે ભવ્ય યાત્રા કાઢવામાં આવી છે. ભરૂચનું આ હોસ્ટેલ ગ્રાઉન્ડ છે. ભરૂચનું જે રાષ્ટ્રીય ધરોહર ગણાય છે જામા મસ્જિદને લઈને મૂળ સ્થિતિમાં કરવાની માંગ સાથે એક આવેદનપત્ર અપાઈ રહ્યું છે. ભરૂચનો આ સેવાશ્રમ રોડ છે, જ્યાં મોટા પ્રમાણમાં ગુજરાતના હોય, મહારાષ્ટ્રીયન હોય, મોટા પ્રમાણમાં લોકો નીકળ્યા છે અને ખાસ કરીને આવેદનપત્ર આપવા નીકળ્યા છે. અને ખાસ કરીને વાત કરીએ તો મોટા પ્રમાણમાં લોકો ઉમટ્યા છે. સંપૂર્ણ કલેક્ટર કચેરીના દ્વારે પહોંચવાના છે અને અત્યાર સુધી જે આંદોલન થયા છે તે તમામ દસ્તાવેજો રજૂ કરવાના છે. ખાસ માંગણી એટલી જ છે કે ભરૂચની જે રાષ્ટ્રીય ધરોહર જામા મસ્જિદ છે તેને મૂળ સ્થિતિમાં કરવાની માંગ છે. જે જૈન સમરી વિહાર છે તેવું પ્રસ્થાપિત કરવાની માંગ સાથે આજે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય યાત્રા નીકળી છે અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને તમામ દસ્તાવેજો રજૂ કરવાના હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. મનોજ ખંભારા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.